ખેતરમાં ડુંગળીના ઊભા પાક પર આ રોટાવેટર ફેરવી દીધું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂત અશ્વિન બાલધાએ ખેડૂતે ધોરાજીના વેગડી ગામ નજીક આવેલ ખેતરમાં કર્યું હતું ડુંગળીનું વાવેતર. ખેડૂતે 1 વીઘા દીઠ 18 થી 20,000 રૂપિયાનો કર્યો હતો ખર્ચ અને વાવેતર બાદ ડુંગળીનું ઉત્પાદન પણ સારું એવું થયું હતું. પણ યોગ્ય ભાવ ન મળતા આખરે ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીના ઊભા પાકમાં ફેરવી દીધું રોટાવેટર. હાલ ખેડૂતોને બજારમાં ડુંગળીના પ્રતિમણના 60 થી 80 રૂપિયા મળી રહ્યા છે, જે ખેડૂતનો ખર્ચ પણ કાઢી શકતો નથી. ત્યારે ડુંગળીના ઊભા પાકમાં રોટાવેટર ફેરવી દઈ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે સરકાર વ્યવસ્થા કરે એવી ખેડૂતે માંગ કરી છે. ડુંગળી વર્ષ થયા પછી નિષ્ફળ ગઈ, ભાવ છે નહીં, 50-60 રૂપિયાનો ભાવ માગે છે. તો આમાં ખર્ચાના નથી ઊભા થાય એમ, લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ, તો ન છૂટકે હવે રોટાવેટર મારવું પડે. આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં. ખર્ચા માથે ચડી ગયા લાખ ઉપરનો, 6 વીઘાની ડુંગળી છે. આમાં કરવું શું હવે? ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી? ડુંગળી આ સારી 50-60 રૂપિયામાં માગે તો કેમ દેવી? તો આમાં ઉપાડી તેની મજૂરીને નથી છૂટે એમ. એક તો આવડો ખર્ચો, લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો.